સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। રાજુલાના કથિવદર ગામે અગરિયાઓની કઠિન મહેનતને નજીકથી નિહાળી પત્રકાર અસલમ ગાહાની મુલાકાત। રાજુલા તાલુકાના કથિવદર ગામે પત્રકાર અસલમ ગાહાએ અગરિયાઓની મુલાકાત લઈ તેમની જીવનશૈલી, સંઘર્ષ અને કઠિન મહેનતને નજીકથી જાણી હતી। અસહ્ય ગરમી અને તપતા તડકામાં કલાકો સુધી ખડે પગે રહી અગરિયાઓ મીઠું પકવવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા, જેને જોઈ દરેક વ્યક્તિ તેમની મહેનતને સલામ કરે તેવી લાગણી અનુભવાઈ હતી। અગરિયાઓએ જણાવ્યું હતું કે ચોમાસાના 4 મહિના દરમિયાન વરસાદને કારણે તમામ કામગીરી સંપૂર્ણ બંધ રહે છે, જ્યારે બાકીના 8 મહિના સતત પરિશ્રમ કરીને મીઠું તૈયાર કરવામાં આવે છે। દર 7 થી 8 દિવસે થોડું મીઠું પકવી તેને એકત્રિત કરવામાં આવે છે, ત્યારબાદ વેચાણ માટે મોકલવામાં આવે છે। અગરિયાઓના જણાવ્યા મુજબ એક તગારું મીઠું આશરે 50 રૂપિયામાં વેચાય છે। ભારે તડકો, કકડતી ગરમી અને શરીર તોડ મહેનત બાદ તૈયાર થતું આ મીઠું વેરાવળ અને પોરબંદર જેવા વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે। મીઠું બનાવવાની આ પ્રક્રિયા માત્ર રોજગાર નથી, પરંતુ અગરિયાઓના જીવનનો સંઘર્ષ અને સહન શક્તિનું જીવંત ઉદાહરણ છે। લોકોના રસોડા સુધી પહોંચતું મીઠું કેટલા પરિશ્રમ બાદ તૈયાર થાય છે તેની હકીકત આ મુલાકાત દરમિયાન ઉજાગર થઈ હતી। અગરિયાઓની આ અવિરત મહેનત અને જીવન સંઘર્ષ ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા। આ નિમક તમે બનાવો તો કોણ કોણ લઈ જાય ને આમાં ફાયદો શું થાય? આમાં જે નિમક લઈ જાય છે ને એ આથણામાં બને છે, દેશી નિમક। આમાં કોઈ વસ્તુ ભેળવવામાં આવે નહીં, એનું આથણું બગડે નહીં। આયોડિન નિમકથી ખાય છે એનું આથણું પણ બગડી જાય છે। હા, તમે ગમે ત્યારે ગમે ને જોઈ લેજો, આ દેશી નિમક કહેવાય। આમાં કોઈ વખત મિક્સ આવતું નથી, ઓરિજિનલ મીઠું બને છે। ગાડીઓવાળા પણ વેરાવળવાળા લઈ જાય છે,